ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો વહેલા વહેલા સવાર પડી સજુલાસણમાં નહન તે મેં તો કચરો વાળી દીધો ઘરમાં. પછી વાસણ ઘસે જવા મારી મમ્મી લુકડો દોસ પોતું મારવાનું છે. પણ હવે અગરબત્તી પતન એટલે મારું અમારા આરા ભાઈ ભરાઈ જશું તો હવે બંધ કરી દઈશું. ઇવન હજુ વાસણ ગોઠવવા છે, બધો કોમ પતાવી તે પછી પોતું મારવાનું છે, રહોડું ધોવાનું છે, બધું બાકી છે. કચરા પોતું કરે ને બધું આ કરિયાણું લાઈન મૂકી દીધું છે. અડધું મારી મમ્મીએ ભરી દીધું ને અડધું આમાં અડધું બહેણીઓ ભરી દીધું. કારણ કે મારા આપા કે તાર બધા લઈ દેવું હાથ અને અમારે તો ધોણી હજુ આટલી છે કોથરો ભરીને ખાસું આખું ભરેલું હતું. પતવાઈ અને મેં આવીને બેડ પાથરે મારી ઘેરે આજ પણ અમારા બેડમાં જગ્યા હોતી નહીં કારણ કે કોકમાં કોક પડ્યું હોય. અને આજ તો મસીને બેસીશું ઘણા દા થયા નહીં બે. અને ગાઈસ મારો બ્લોગ તમને જોવો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગાઈસ કડીના બ્લોગ ગમતા તો કમેન્ટ કરજો. એમાં હું બોલી નહીં શકતી, મને શરમ આવે થોડી એટલી. ઓકે, મળીએ થોડીક વારે. કટિંગ કર્યું બ્લાઉઝનું તે કચરો થઈ ગયો. પછી એક ભાખરી બનાવશું અને બીજી ભાખરી બનાવવાની છે, એક ચોરસ. અને દેખલો મન રસોઈ કરતા આવડે છે ગાય એ વિચારું તમે બધા કશી તો ન જાવ તો મને આવડે છે બધું. અને બેસન વઘારવાનું છે. આજે મૂનમાં મમ્મી બેસી હતી ભાખરીને બેસન ખાઈ લઈશું ફટોફટ બને એટલે હું તમને બતાવું. બેસન રાત તો મને લાઈટે નહીં ઘેર જેવો કરમના કાઠો. ચલો મળીએ થોડીક વારે. કારેલું તમારે રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો. અને બે ભાખરીઓ બનાવીશું ને બેસન ખાઈ લઈશું ફટોફટ. મારા મમ્મીને સારું ભાવ મને ભાવે એમ હું થોડું અથાણું હળદર નાખી હતી. તે બેસન વઘારેલું અથાણું અને ભાખરીઓ અને શ્રીખંડ. મૂનમાં મમ્મી બે જશું ખાવા અને અમારે ટીવી શીખવા પૂછ્યું. હા હવે થશે ને ટીવી જોતો જઈએ ને ખાતો જઈએ. અને ગાઈસ તમારે ઘેર શાક ના હોય ને તો આ બેસન વઘારેલું બનાવી શકો, મસ્ત લાગે, ટેસ્ટી. તું ત્યાં કહેશો ને તો હું તમને રેસીપી બનાવી શકું. યાર દાવેલી નહીં ખાવી? દેખો ગાઈસ એવું ઊંઘી જશે ન તો ઊંઘતું. મેં આ દાવેલી દિશા હંગાત કલોલથી મંગાવી. મારી મમ્મીએ જાગી જઈ મને જગાડવાનો છે. એ આરવ દાબેલી નહીં ખાવી? એ આરવ દાબેલી નહીં ખાવી? હઈ નહીં ઉઠા નહીં મમ્મી નહીં ખાવી લાગતી અન્ન દાબેલી. હઈ દેખો ગાઈસ ઊંઘી જો સાચું લે છોડું બાગ પણ હેડો ઉઠો દાબેલી ખાવા હેડો ફટોફટ. હા ઉઠી ગયો ગાઈસ દાબેલી મંગાઈ છે ને તે ખાવા ઉઠાડે પછી ઠંડી થઈ જાય એમની મેં ઠંડી થઈ જાય લાગે છે. એ ઊંઘી ના જાય પાછો દેખો ગાઈસ આ તો પાછો ઊંઘવા માંડે. ખાઈ જઈએ અમે દાબેલી અમે ખાઈ જઈએ. હા ઉભો તા ને કે બધો પતાવી દેસી. હા જુઓ ચલો ગાઈસ મળીએ થોડીક વાર રહી. દિશાને બોલાવીએ ખાવા અને દાબેલી ખાઈએ, એન્જોય કરીએ. કાગળી ઉડી ના છે નહીં યાર ચટણી તો ડબોરતું જ નહીં. ડીશા ખાય અમે ડીશો બગાડી જ નહીં. એક જ ડીશમાં આખું ઘર ખાવી આવી જાઓ ફટોફટ દાબેલી. ચલો મને તો સારી ભાવ, તમને બધાને ભાવ કમેન્ટ કરી. ખાઈ લીધી મામા મેં તો લુકડો વારવા માટે બેસી. અને દિશા કોક લઈને આવીશ એનો ગલ્લો ડોરેમોન વાળો પૈસા ભેગા કરવા. તારીખ લખી દેજે ચઈ તારીખે ભેગા કરવાનું ચાલુ કરે. પેક કરાવીને લઈને આવી. દિશાને બેન પોણીને મેરેજ છું 4 આ રવિવારે હવે આવે અઠવાડિયા છેડી
ત્યાં ડોરેમોન વાળો ગલ્લો ચોઈ લાઈ ઉભા રહે છે ઘણા બધા ગલ્લા વાળા કઈ લઈને આવી 120 રૂપિયાનો ઓમ છે દાનો કહેતો ભાવ ના કરી આવે 110 રૂપિયા કરી આવે 10 રૂપિયા પણ કે પૈસા ભેગા કરવા ઓલે તો લઈએ છે પૈસા પૈસા થોડું નથી અને અમે લાસી આવું કોક સારું લાગે એમાં તો સારું ભાવ છે તડાકા હા 5 રૂપિયાની એક છે ખાટું મીઠું એવું મસ્ત લાગે ને છે વઘારેલા મમરા મારી મમ્મી તેલ ગરમ કરવા દેશે અમે તો ખાલી હે ને તે તેલ અને તે હળદર અને મીઠું એટલું નમકી એમ મમરા વઘારે એમ બીજું કોઈ જ નહીં તીખાને જ ખવડાવે બસ પછી પૂરું પછી ખાઈ લઈએ દિશાઓને દાબેલી બનાવી અને મેં તો ભાખરી અને દાળનું શાક બનાવીશું ફટોફટ કાઢ દો બધો ભૂખ છે સીમા દાદા લોપા જઈને આવ્યા પ્રસાદ લઈને આવ્યા આ જેતલપુર ની ના લોપાની